વાહ રે અભણ કલાકાર, તમારી કલા કારીગરીને વાહ. હમણાં એક લોક ડાયરાના કલાકારે લોકોની એવી મજાક ઉડાવી છે કે જે સહન પણ થઈ શકતી નથી. આ કલાકારે કહેલું કે અમુક લોકો વિડીયા બનાવે છે. આજે ઘણા લોકો વિડીયા બનાવવા લાગ્યા છે અને વિડીયા બનાવીને આ પોલીસ અધિકારીઓને કહે છે કે તમે અમારા ટેક્સના પૈસામાંથી પગાર મેળવો છો. અને આ એવા લોકો છે જે રેશનિંગનું અનાજ ખાતા હોય અને કેમ એના બાપ ટેક્સ ભરતા હોય, આવું તેમણે કહેલું અને લોકોનું મહાન ભયંકર અપમાન કર્યું છે. આ અભણ કલાકાર છે. આ અભણ કલાકારને આ જે રેશનિંગનું અનાજ ખાતા હોય તેવા લોકોએ જ ડાયરામાં હાજરી આપીને તેમને મોટા કર્યા છે, તેમના ખિસ્સા ભર્યા છે. અને આ એ જ કલાકાર આવા સામાન્ય અને ખેડૂત અને સામાન્ય પ્રજાની હાંસી ઉડાવે છે. માટે આવા કલાકારોને ઘણા તો વિડીયા બન્યા છે, કહે છે કે આવા કલાકારો માફી માગે, પરંતુ ના, એમની માફી ખપે જ નહીં. હવે લોકોએ જ નક્કી કરી લેવું જોઈએ કે આવા એક પણ અભણ કલાકારના દાયરામાં જવું નહીં, કેમ કે આવા કલાકારોના દાયરામાં સામાન્ય પ્રજા જાય છે. આ કહેવાતા ટેક્સ ભરવાવાળા નહીં, અને ટેક્સ તો સાહેબ બધા ભરે છે. એક બિસ્કિટનું પેકેટ લાવનારો પણ ટેક્સ ભરે છે અને દૂધની કોથળી લાવનારો પણ ટેક્સ ભરે છે. માટે આની સજા તો એ જ હોઈ શકે. પણ આજથી દરેકે નક્કી કરી લેવું જોઈએ કે આવા અભણ કલાકારોના દાયરામાં ક્યારેય ન જવું, ક્યારેય ન જવું. આ જ એમની સજા છે. બાકી માફી તો હાથ તો જોડી લેશે. હવે તો કેટલી વાર તેમણે હાથ જોડેલા છે. માટે દરેક સામાન્ય પ્રજાને વિનંતી કે આવા અભણ કલાકારોના દાયરામાં ન જવું, ન જવું અને ન જવું. જય માતાજી.